જય જવાન જય કિસાન। આપણે આ વિડીયોમાં રીંગણામાં આવતા ડોકામરડી અથવા એને અમુક જગ્યાએ ડૂંખ ખાનારી ઈયળ અથવા ફર કોરી ખાનારી ઈયળ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે। આપણે ડોકામરડીની વાત કરીએ તો આ એક પ્રકારની ઈયળ આવતી હોય છે। તો ઈયળને પહેલાં સૌપ્રથમ ઓળખવી અને ત્યારબાદ તેનું યોગ્ય નિયંત્રણ કરવું એ જ આપણા રીંગણના પાકમાં વધુ ઉત્પાદન આપી શકતું હોય છે। તો સૌ પ્રથમ તો એને ઓળખવી, ત્યારબાદ એનું ડેમેજ કેવી રીતે એટલે કે નુકસાન કેવી રીતે કરતી હોય એના વાત કરવાની છે। તો એ નુકસાન એવી રીતે કરતી હોય છે કે એ ઉપરના ભાગે એટલે જે નાનો છોડ હોય ત્યારે જે ઉપરનો ભાગ હોય ત્યાંથી ડંખ મારી અને ઉપરના ટોચના ભાગેથી નાનો છોડ હોય ત્યાંથી અંદર જતી હોય છે, જેના લીધે પાણી અને પોષક તત્વો ઉપર સુધી છોડને પૂગી શકતા નથી। એના કારણે છેલ્લે છોડ ટૂંકમાં શું કહેવાય કરમાઈ જાય છે। ત્યારબાદ કરમાઈ અને છેલ્લે તેનું આખું છોડ મરી જતો હોય છે અથવા આખો મરી અને ત્યારબાદ સુકાઈ જતો હોય છે। અને ફળમાં વાત કરીએ તો ઈયળ જે છે એ ગર્ભ આખો ખાઈ જાય, અંદર ડંખ મારી અંદર જતી રહેશે અથવા ઈંડા અંદર મૂકી દે છે, ત્યારબાદ અંદર ઈયળ થાય છે અને એના કારણે અંદર જાય છે અને એનો ગર્ભ ખાય અને ગર્ભ ખાય એનો મળને જે હોય મૂત્ર છે મળ છે એ અંદર છોડતું હોય છે। એ અંદર છોડે એટલે એના કારણે અંદર સડો બેસતો હોય છે ઈયળમાં, એના કારણે જે ફળ છે એ બજારમાં વેચવા લાયક અથવા ખાવા લાયક રહેતું નથી। એટલે તો આપણે આના નિયંત્રણના પગલાંની વાત કરીએ તો પહેલાં તો આપણે એનું યાંત્રિક નિયંત્રણ કેવી રીતે કરવું, જે આ છે આવી રીતે જે છોડ એટેક થઈ ગયો છે, કુંબળાઈ ગયેલો અથવા શું કહેવાય આમ ચીમડાઈ ગયેલો છોડ છે અને આપણે ઓળખી અને ઉપાડી અને જમીનમાં ખાડો ગાળી અથવા સળગાવી દેવો, બે કરાય, મોટો ખાડો ગાળી અંદર દાટી દેવાય અથવા સળગાવી દેવાનો હોય છે। ત્યારબાદ નુકસાન પામેલા ફળ છે એ અલગ કરી ત્યારબાદ તેને નાશ કરવો જોઈએ ફળનો। ત્યારબાદ ફેરોમેન ટ્રેપ આપણે પણ લગાડી શકીએ, ફેરોમેન 40 જેવી એક હેક્ટરમાં 40 જેવી ફેરોમેન ટ્રેપ લગાડવી જોઈએ લ્યુરવાળા। એ આપણે 1 મહિના બાદ જ્યારે જણાય 1-2 છોડમાં જણાતી હોય ત્યારે એની પહેલાં આપણને ખબર પડે કે હવે માખીને ઉડવા મળ્યું છે, 1-2 છોડમાં થઈ ગયું છે, ત્યારે ક્યુલીરવાળા 1 મહિના બાદ આખા ફિલ્ડમાં 6 વીઘા એટલે 6 વીઘા જેવું હોય તો 40 કે 39 જેવા લગાડે। પછી બીજું આપણે જૈવિક નિયંત્રણની વાત કરીએ તો લીમડા આધારિત દવા આવતી હોય છે, 10,000 ppmનું લીંબોળીનું તેલ આવતું હોય છે, 10 લીટરમાં 20થી લઈને 40 ml સુધી નાખી અને તેનો છંટકાવ કરવો જોઈએ। ત્યારબાદ માન્ય યુનિવર્સિટીમાં જેમ કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વાત કરું તો ત્યાં બાયોલોજિકલ ડિપાર્ટમેન્ટમાં ટ્રાઇકોગ્રામાના ઈંડા મળતા હોય છે, એની આખી ટ્રાઇકોગ્રામા ઈંડાની પ્લેટો મળતી હોય છે। એ નાના પરોપજીવી કીટક છે, એના આખા કાર્ડ હોય એ આપણે ખેતરમાં લગાડવી તો એનું કામ એવું હોય છે કે જે ઈયળના ઈંડા છે ને એમાં એના ઈંડા મૂકી આવે, ટ્રાઇકોગ્રામા ભમરી આવે, ટ્રાઇકોગ્રામા એ આવતી હોય છે। એ આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એ કાર્ડ મળતા હોય છે, લખાવી અને લઈ લેવા જોઈએ। ત્યારબાદ ત્યાં એક આવડી પેસ્ટ હોતન આવે છે, તેના ટપકા બધે મૂકી દેવાથી એનું જે મેલ હોય એ ભ્રમિત થઈ જતું હોય છે અને ત્યારબાદ એ મેટિંગ નથી કરી શકતું, એટલે કે આગલી પેઢી નથી જનરેટ કરી શકતું અને એ ગુમરા ખાઈ જાય છે। એટલે એ પણ એક જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાનું મળે છે, એ પણ ત્યાંથી લઈ અને ટપકા કરી દેવા। ત્યારબાદ આપણે રાસાયણિક નિયંત્રણ દવાની વાત કરીએ તો ક્લોરાટ્રાનિપ્રોલ 18.5 SCનું આવે છે, એ 3 થી 4 ml 10 લીટરના પંપમાં નાખી છંટકાવ કરો। તથા લેમડા સાયહેલિથ્રોન આવે છે, એ પણ 5 થી 7 ml પંપમાં નાખીને છંટકાવ કરો। પછી સાયપરમેથ્રિન આવે છે 10 cc નું, એ 10 થી 15 ml પંપમાં નાખી 10 લીટરના પંપમાં નાખી છંટકાવ કરવો। પછી ડેલ્ટામેથ્રિન 2 થી 8 ECનું આવે છે, ડેલ્ટામેથ્રિન 2 થી 8 ECનું આવતું હોય છે, 2.8 ECનું આવતું હોય છે, જે 10 થી 15 ml 10 લીટરના પંપમાં નાખી અને છંટકાવ કરવો જોઈએ। અને આ છંટકાવ કરતી વખતે યોગ્ય આપણે પગલાં લેવા જોઈએ, રાસાયણિક માસ્ક ને એવું પહેરવું જોઈએ। ત્યારબાદ ફળ છે એ 7 દિવસ પછી ઉતારવાનો આગ્રહ રાખવો જોઈએ, જેના લીધે જે આ ઝેરી દવા છાંટી હોય એનું
શું કહેવાય ઝેર ઉતરી જાય અને નુકસાન કરતું નથી. તો આવી રીતે આપણે આ ડોકામરડી કેવી અથવા રીંગણમાં ડૂબ ખાનારી અથવા ફળ કોરી ખાનારી ઈયળનું નિયંત્રણ આપણે આવી રીતે કરી શકીએ. જય જવાન જય કિસાન.